એસપી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપણે ધોરણ 10 ના બાયોલોજી વિભાગના ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટરનું નામ છે જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓ એટલે શું, પહેલા તો આપણે ચર્ચા કરી લીધી છે કે સજીવો પોતાના અસ્તિત્વ રાખવા માટે જે કાંઈ પણ ક્રિયા કરે છે એને શું કહેવાય? જૈવિક ક્રિયાઓ કહે છે. આ જૈવિક ક્રિયાઓમાં આપણે આગળ પોષણની એક કોષીય સજીવોમાં પોષણના પ્રકાર, મનુષ્યમાં પોષણ એ જોયું. આજે એક બીજી તેના થઈ જૈવિક ક્રિયા એટલે કે શ્વસન. શ્વસન છે, આપણે જાણીએ છીએ કે શ્વસન વગર આપણે 1 મિનિટ પણ જીવી શકતા નથી. શ્વસનની અંદર કેવી તો ક્રિયાઓ થાય છે, શ્વસન છે એ શા માટે આપણા માટે જૈવિક ક્રિયા છે, એ બધી ચર્ચાઓ આપણે કરવાની છે. આપણે પોષણની અંદર જોયું કે વિવિધ સજીવો છે એ ખાદ્ય પદાર્થનું ગ્રહણ શેના માટે કરે છે? તો કે પોષણ માટે કરે છે. તો આ પોષણ છે એ નાના આંતરડાની અંદર પાચિત ખોરાક સંપૂર્ણ પાચન થાય અને આ પાચક રસ છે એ રુધિર મારફતે શરીરના વિવિધ કોષોમાં જાય છે. શરીરના વિવિધ કોષોમાં જાય અને ત્યાં પહોંચાડે છે. ત્યાં સુધી આપણે આગળ જોયું. હવે શ્વસનમાં એના પછી આગળની ક્રિયામાં શું થાય? તો કે કેટલાક સજીવો છે અથવા અન્ય સજીવો કે જે ઓક્સિજનનો ઉપયોગ કરી અને સંપૂર્ણ ગ્લુકોઝના અણુનું વિઘટન કરી અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને ઉર્જા મેળવવા માટે કરે છે. તો આ જ ક્રિયાને શું કહેવામાં આવે છે? શ્વસન. શ્વસન છે એને આપણે આમાં જોશું કે શ્વસનના 2 પ્રકાર છે, જારક શ્વસન, અજારક શ્વસન. આપણે જાણીએ છીએ કે ગ્લુકોઝનો અણુ છે એ 6 કાર્બન વાળો અણુ છે. કેવી રીતે? તો કે C6H12O6. પણ આ સંપૂર્ણ ગ્લુકોઝનો અણુ છે એનું વિઘટન ન થાય એના માટે એને નાના અણુમાં રૂપાંતર કરવું પડે, જેને આપણે પાયરુવેટ કહીશું. તો પાયરુવેટ છે પછી ઓક્સિજનની મદદથી એનું ઉર્જામાં રૂપાંતર થાય અને જે આ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે એને આપણે એટીપી કહીશું. એટીપી છે એ ઉર્જાનો એક અણુ છે. એનું પરીક્ષામાં વારંવાર ફૂલ ફોર્મ પૂછાય છે કે એટીપીનું ફૂલ ફોર્મ જણાવો તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. હવે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જે અણુ બને છે ઉર્જાનો, એની અંદર એના વિઘટનથી એક નિશ્ચિત પ્રકારની ઉર્જા નિશ્ચિત પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. તો આપણે શ્વસન છે એ પ્રશ્નની અંદર આ સંપૂર્ણ માહિતી મેળવીશું. તો હવે શરૂઆત કરી કે શ્વસનમાં શું છે. તો શ્વસન છે એ એક જૈવિક ક્રિયાઓ છે. એમાં આપણે વિગતવાર જોઈએ તો આપણે જાણીએ છીએ કે વિવિધ સજીવો છે એ ખાદ્ય પદાર્થનો શું કરે છે? તો કે વિવિધ સજીવો છે એ ખાદ્ય પદાર્થનું અંતઃગ્રહણ કરે છે શરીરની અંદર અને અંતઃગ્રહણની ક્રિયા કરી અને ક્યાં સુધી પહોંચાડે છે? કોષો સુધી. તો આપણે જોઈએ કે ખાદ્ય પદાર્થનું અંતઃગ્રહણ પોષણની ક્રિયા માટે કરે છે અને કોષો તેમનો ઉપયોગ, આ કોષ છે શરીરની અંદર, એ કોષો તેમનો ઉપયોગ વિવિધ જૈવિક ક્રિયાઓ, ઘણી બધી જૈવિક ક્રિયાઓ છે એ વિવિધ જૈવિક ક્રિયાઓ કરવા માટે આપણે જે ઉર્જાની જરૂર પડે છે એના માટે કરે છે. હવે કેટલાક સજીવો ઓક્સિજનનો ઉપયોગ ગ્લુકોઝને સંપૂર્ણ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જામાં રૂપાંતર કરવા માટે કરે છે. તો આ જ ક્રિયાને શું કહેવાય છે? શ્વસન કહે છે. તો જો શ્વસન આઈએમપી વ્યાખ્યા, શ્વસનની વ્યાખ્યા ઘણીવાર પૂછાયેલી છે. શ્વસનના જો આ એક પ્રશ્ન આઈએમપી છે કે જારક શ્વસન અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત, ડિફરન્સ બિટવીન જારક અને અજારક શ્વસન. જો આ 2 માર્કમાં ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે કે જારક શ્વસન અને અજારક શ્વસન છે એનો તફાવત જણાવો. એકદમ સરળ છે. આપણે 2 માર્કમાં પૂછાય 4 ટોપિક લખવાના છે. પહેલું તો કે જારક શ્વસન છે ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને શું કહેવાય? તો કે O2 ની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે. તો એનાથી ઉલટું તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહેવાય. જારક શ્વસનમાં વધુ માત્રામાં ઉર્જા મુક્ત થાય છે. જારક શ્વસન કરતા હોય એવા સજીવોના શરીરમાં વધુ માત્રામાં ઉર્જા મુક્ત થાય. અજારક શ્વસનમાં તો કે જારક શ્વસન કરતા પ્રમાણમાં ઓછી ઉર્જા મુક્ત થાય છે. જારક શ્વસનમાં ઉપજ તરીકે આપણને શું મળે? તો કે પાણી, CO2 અને ઉર્જા. જારક શ્વસન કરી તો આપણને ઉપજ તરીકે પાણી મળે, CO2 મળે અને ઉર્જા મળે. જ્યારે અજારક શ્વસનમાં જોઈએ
તો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2, ઇથેનોલ અને ઉર્જા. તો જો બંનેમાં તફાવત છે, અલગ છે. ઉદાહરણ વાત કરી જારક શ્વસન શેમાં જોવા મળે તો કે પ્રાણીઓમાં, આપણા જેવા જે પ્રાણીઓ છે એની અંદર જારક શ્વસન જોવા મળે છે. જ્યારે બેક્ટેરિયા અથવા ઈસ્ટ નામની ફૂગ અથવા ફૂગોમાં, બેક્ટેરિયા અને ફૂગની અંદર આપણને અજારક શ્વસન જોવા મળે છે. હવે શ્વસન છે એના પ્રથમ તબક્કાની અંદર શું થાય છે? જેવો ઓક્સિજન છે આપણા શરીરના વિવિધ કોષો સુધી પહોંચે તો પ્રથમ તબક્કાની અંદર શું થાય તો કે શ્વસનના પ્રથમ તબક્કામાં કાર્બનના 6 અણુ, 6 કાર્બનના અણુવાળો કાર્બન છે જે C6H12O6 એટલે કે ગ્લુકોઝનો અણુ, એનું 3 કાર્બન વાળા અણુમાં રૂપાંતર થાય. કેટલા? 3 કાર્બન વાળા અણુમાં રૂપાંતર થાય. તો આ 3 કાર્બન વાળા અણુને શું કહેવાય? પાયરુવેટ કહે છે. તો કે 3 કાર્બન વાળા અણુ પાયરુવેટમાં વિઘટન થાય. આ ક્રિયા કોષ રસમાં થાય છે. ક્યાં થાય છે? કોષ રસમાં. આ પ્રશ્ન પૂછાય કે ભાઈ 6 કાર્બન વાળો અણુ છે એનું વિઘટન 3 કાર્બન વાળા અણુ એટલે કે પાયરુવેટમાં કઈ જગ્યાએ થાય છે? તો કે કોષ રસમાં જોવા મળે છે. આગળ જારક શ્વસનની વાત કરી તો કે જારક શ્વસનમાં પાયરુવેટનું વિઘટન O2 ની હાજરીમાં, જો આપણે પહેલા જોયું તફાવતમાં કે જારક શ્વસન છે એ ઓક્સિજનની હાજરીમાં થાય અને અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. તો જારક શ્વસનમાં પાયરુવેટનું વિઘટન O2 ની હાજરીમાં કણાભ સૂત્રમાં થાય છે. મોસ્ટ આયન કઈ જગ્યાએ? તો કે કણાભ સૂત્રમાં, કોષ રસમાં આવેલા કણાભ સૂત્ર છે એની અંદર થાય. તમને અંદર છે તમે ઘડીક કોષ રસનું કયો, ઘડીક કણાભ સૂત્રનું કયો, તો ભાઈ કોષ રસની અંદર જ કણાભ સૂત્ર આવેલું છે. તો જારક શ્વસનની અંદર O2 ની હાજરીમાં વિઘટન કઈ જગ્યાએ થાય છે? તો કે કણાભ સૂત્રમાં થાય છે. અને 3CO2 એટલે કે 3 કાર્બન વાળો અણુ એટલે કે પાયરુવેટ પાણી અને ઉર્જા આપે છે. આગળ છે કેટલીક વાર હવે આપણા શરીરની વાત કરી છે. આનું તમને પહેલા એક એક્ઝામ્પલ આપું. આપણે ઘણી વખત છે બહુ જાજી કસરત કરવામાં આવે તો આપણા શરીરના જે અંગો છે એ દુખવા મળે છે. એનું કારણ શું છે? તો કે આપણા શરીરની અંદર શ્વસન માટે ઓક્સિજનની જરૂર છે, પણ આપણે વધારે પડતી કસરત અથવા વધારે પડતું કામ કરી ત્યારે એ શ્વસન માટે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નથી મળતો. અને જ્યારે અપૂરતા પ્રમાણમાં અથવા ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થાય અથવા શ્વસન થાય છે તો આપણા શરીરની અંદર લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. શરીરના સ્નાયુમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને આ લેક્ટિક એસિડને લીધે આપણા સ્નાયુઓ છે જકડાઈ જાય અથવા દુખાવો થાય છે. તો આપણે વાત કરી કે કેટલીક વાર જ્યારે આપણી સ્નાયુના કોષમાં O2 ના અભાવે કે ઓક્સિજનનો અભાવ હોય એના કારણે શું થઈ જાય છે? તો કે અજારક શ્વસન થઈ જાય. આપણા શરીરમાં ઓક્સિજનના અભાવે અજારક શ્વસન થઈ અને લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. શું થાય? લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે. આ ક્રિયાથી સ્નાયુઓ જકડાઈ જાય છે. તો ઘણી વખત આપણા શરીરમાં એવું થાય કે ઓક્સિજનના અભાવે અજારક શ્વસન થાય અને લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય અને લેક્ટિક એસિડને લીધે આપણા સ્નાયુઓ છે એ જકડાઈ જાય. એક આ મોસ્ટ આઈએમપી છે. એક માર્ક અને MCQ માં આપણને આમાંથી શોર્ટ નાના પ્રશ્ન પૂછીએ. જો આપણને ખબર છે આપણા શરીરમાં જે ઊર્જા સંચય પામેલી છે એ ગ્લુકોઝ સ્વરૂપે છે. કેવી છે? કોષોની અંદર ગ્લુકોઝ સ્વરૂપે છે, જેની અંદર 6 કાર્બન વાળા અણુ એટલે કે C6H12O6 છે. હવે કોષ રસની અંદર કણાભ સૂત્રમાં એનું રૂપાંતર પાયરુવેટમાં થાય. શેમાં થાય? પાયરુવેટમાં, જે 3 કાર્બન વાળો અણુ છે. હવે પાયરુવેટમાં રૂપાંતર થયા પછી આપણે જોયું કે જારક અને અજારક શ્વસન થાય તો પેલું જોઈએ આપણે O2 ની ગેરહાજરીમાં થતા શ્વસનને કેવું કહેવાય? અજારક. તો O2 ની ગેરહાજરીમાં ઈસ્ટમાં શ્વસન, ઈસ્ટ છે એક પ્રકારની ફૂગ, એની અંદર શ્વસન થાય O2 ની ગેરહાજરીમાં તો બાય પ્રોડક્ટ આપણને શું ઉપજ તરીકે મળે? તો કે ઇથેનોલ મળે, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. એવી જ રીતે આપણા શરીરની અંદર O2 ના અભાવે શ્વસન થાય. આપણા શરીરની અંદર O2 ના અભાવે શ્વસન થાય તો આપણા શરીરમાં શું મુક્ત થાય? તો કે લેક્ટિક એસિડ અને ઉર્જા. ત્રીજું, હવે આ રેગ્યુલર શ્વસન આપણા શરીરમાં તો કે O2 ની હાજરીમાં એટલે કે જારક પ્રકારનું શ્વસન આપણા શરીરમાં કણાભ સૂત્રમાં થાય તો આપણને શું નિપજ મળે? તો કે CO2 પાણી અને ઉર્જા. હવે એના પછી આગળ તો કે કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા, કોષીય શ્વસનથી જે ઉર્જા મુક્ત થાય છે એ તરત જ એટીપી નામના અણુના સ્વરૂપમાં સંશ્લેષણ પામે છે. એટીપી આપણા શરીરમાં જારક શ્વસન થાય અને જે ઉર્જા મુક્ત થાય એ સીધા એટીપી નામના અણુઓ બની જાય છે. સંશ્લેષણ થાય છે એટલે એમાં રૂપાંતર થાય છે અથવા સંગ્રહ થાય છે. તો આપણા શરીરમાં જે ઉર્જા મુક્ત થાય એ એટીપી સ્વરૂપના અણુમાં સંશ્લેષણ થાય છે. એટીપી નું ફૂલ ફોર્મ મેં તમને કીધું તો ઘણી વાર પરીક્ષામાં પૂછાણું છે. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ.
આ કોષની અન્ય ક્રિયાઓ માટે બળતણ તરીકે કાર્ય કરે છે. આ એટીપી નો અણુ છે એ જ્યારે આપણા કોષને કોઈ ક્રિયા માટે ઉર્જાની જરૂર પડે ત્યારે એટીપી નો અણુ છે એ બળતણ તરીકે કાર્ય કરે છે. હજી એક કે ભાઈ એટીપી નો અણુ છે એની અંદર નિશ્ચિત પ્રમાણમાં એટીપી ના અણુની અંદર નિશ્ચિત પ્રમાણમાં ઉર્જા સંગ્રહાયેલી હોય છે. જો આપણા શરીરમાંથી જે એટીપી ના અણુ બને છે ઉર્જા સ્વરૂપે એ ઘણા બધા છે, પણ એક એટીપી ના અણુની અંદર નિશ્ચિત પ્રમાણમાં ઉર્જા હોય. પછી આપણા શરીરને કેટલી ઉર્જાની જરૂર છે એ પ્રમાણે એટીપી ના અણુમાંથી ઉર્જા મુક્ત થાય છે.